હેલો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુતરિયા જય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર નંબર 2 જોવાના છીએ. આગળના વિડીયોમાં 1 જોયું અને હજી આગળના વિડીયોમાં છે. હવે પછીના વિડીયોમાં જે પ્રશ્નપત્ર 3 પણ જોવાના છીએ. તો આપણે જોઈએ કે પ્રશ્નપત્ર નંબર 2માં તો કે પહેલાં તો 20 વિકલ્પો છે, જેમાં સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે અને દરેકના 1 ગુણ હશે. તો પહેલું છે, નીચેનામાંથી કયો પૂર્ણાંક છે સમછેદીય પૂર્ણાંક છે? તો જેના બધાના છેદ સમાન હોય બધા કેવા થશે? સમછેદી. છેદ સમાન ન હોય તો વિષમછેદી. તો સમાન છેદવાળું કયું છે? 12 અને 12, તો એ જવાબ આવશે. 4 પૂર્ણાંક 1/5 જે ખાલી જગ્યા છે તો કેવો પૂર્ણાંક છે? શુદ્ધ હશે તો કે મિશ્ર? તો કે મિશ્ર પૂર્ણાંક. 12/18 સમાન અપૂર્ણાંક. સમાન એટલે શું? તો કે એને ગુણાકાર કરતા છે આપણને સમાન સંખ્યા મળવી જોઈએ, અથવા છેદ ઉડાડતા પણ આપણને જવાબ સમાન મળે તો એનો થશે. તો 12 ના અવયવ પાડું 4 તેરી 12 અને 18 ના પાડું 6 તેરી 18, 3 ગયા, 4 ના પાડું 2 દુ 4 અને 6 ના પાડું 3 દુ 6, તો 2 2 ગયા, બરાબર. તો 2/3 જવાબ મને મળ્યો. 6 દુ 12 અને 6 તેરી 18, 2/3. તો 2/3 બીજા જેનો જવાબ મળે એનો સમાન અપૂર્ણાંક થશે. 100 ના પાડીએ 8 દુ 16 અને 8 તેરી 24, 2/3 મળ્યો, બરાબર છે. કયો મળ્યો? 100/24. આના પાડીએ તો પણ 7 દુ 14, 7 તેરી 21, 2/3 મળે. પણ હું કીધું છે સમાન અપૂર્ણાંક નથી. આ જેના છેદ બંને અંશ સમાન મળે થશે 9 દુ 18 અને 9 તેરી 27, 2/3, 10 તેરી 30 અને 10 દુ 20. અહીંયા 3/2 મળ્યો, 2/3 મળ્યો નથી. તો જવાબ કયો આવશે? ડી. 3/2 છે સમઅપૂર્ણાંક નથી. અને પછીનો છે 9.80 મોટા કે 9.080. તો જો પોઈન્ટ પછી 0 છે ને પોઈન્ટ પછી 8 છે તો મોટા કોણ થાય? 9.80 એટલે બી. 6 રૂપિયા 36 પૈસા બરાબર કેટલા? તો 36 પૈસા તો છે કેટલા પૈસા કીધું છે? તો 1 રૂપિયો એટલે 100, તો 6 રૂપિયા એટલે 600. 600 પૈસા વત્તા 36 એટલે 636 પૈસા થશે. 75 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 75 1 રૂપિયા બરાબર 100, તો 75 કેટલા રૂપિયા બરાબર? 75. 75/100. 75/100 થશે. બંનેના છેદ ઉડાડીએ 25 તેરી 75 ને 25 ચોક 75, 25 ગયા, 3/4. તો જવાબ કયો આવશે? ડી. 3/4. જૂથમાં દર્શાવેલ માહિતીની સંખ્યાને શું કહેવાય? તો કે આવૃત્તિ. શું કહેશું આપણે? જૂથમાં જે માહિતી દર્શાવેલી બધાને આવૃત્તિ કહેશું. અને પછી છે બંધ આકૃતિ છે એ સપાટીનો જેટલો ભાગ રોકે તેને માપને શું કહેવાય? તો એ માપને આપણે શું કહેશું? ક્ષેત્રફળ કહેવાય છે. આ બંધ આકૃતિ જે છે જેટલી સપાટીનો ભાગ રોકે એને ક્ષેત્રફળ, અને ફરતી સપાટીનું માપ રોકે, ફરતી બાજુનું માપ, એને પરિમિતિ. એક લંબચોરસનું ક્ષેત્રફળ 56 ચોરસ સેમી છે અને લંબાઈ 8 હોય તો પહોળાઈ કેટલી? તો હવે જો ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, લંબાઈ ગુણ્યા L ગુણ્યા B. ક્ષેત્રફળ આપી દીધું 56, લંબાઈ આપી દીધી 8, પહોળાઈ મેળવવાની 8 છે જમણી બાજુ ગુણાકારમાં, ડાબી બાજુ ભાગાકારમાં. 56 × 8 એટલે 7 × 8 56. તો B બરાબર કેટલો આવ્યો? 7 જવાબ આવ્યો. એક નિયમિત પંચકોણની પરિમિતિ 40 સેમી છે તો પંચકોણની બાજુની લંબાઈ કેટલી? નિયમિત પંચકોણની પરિમિતિનું સૂત્ર પણ આપણને ભણી ગયા છે. પંચકોણ એટલે 5 બાજુ, 5 ગુણ્યા લંબાઈ. પરિમિતિ કેટલી આપી છે? 40 બરાબર 5 ગુણ્યા લંબાઈ. 5 ગુણાકારમાં ડાબી બાજુ આવે તો ભાગાકારમાં 40/5 એટલે 8 જવાબ આવશે. 3 સેમી બાજુવાળા નિયમિત ત્રિકોણની જે રીતે પંચકોણની હતી 5 ગુણ્યા લંબાઈ, તો ત્રિકોણની કઈ આવશે? 3 ગુણ્યા લંબાઈ. તો 3 સેમીમાં માપ આપી દીધું છે, બરાબર છે. આગળ પરિમિતિ ઉપરથી લંબાઈનું માપ મેળવ્યું, આ લંબાઈ ઉપરથી પરિમિતિ મેળવવાની છે. તો 3 ગુણ્યા લંબાઈ, તો 3 માપ છે બરાબર. લંબાઈનું માપ 3 છે તો 3 ગુણ્યા 3, તો 3 તેરી 9 સેમી. સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર 3 ગુણ્યા બાજુનું માપ હતું. હાલ 3 ગુણ્યા લંબાઈ આપણે લખ્યું એ પ્રમાણે. એલ બનાવવા માટે કેટલી મેસ્ટિકની જરૂર પડે? તો એલ આપણે બનાવીએ 1 અને 2, તો કેટલી મેસ્ટિક જોઈશે? 2. એકબીજાને અડકીને બનાવેલા 3 ત્રિકોણમાં હવે આને એને પહેલાં જો તમારે છે એ બધા જ વિકલ્પોના PDF છે, સોલ્યુશનની PDF જોતી હોય તો તમારે પ્લે સ્ટોરમાં જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કરશો એટલે તમને આવું પેજ મળશે જેમાં તમે મોબાઈલ નંબર નાખશો, સેન્ડ OTP આપશો
એટલે તમારે છે આવું પેજ ખુલશે, જેમાં તમને છે બધા જ પ્રશ્ન પેપરના સોલ્યુશન કરેલી જવાબ સાથેની PDF છે આ પેઇડ કોર્સિસમાં મળી જશે. તેમ છતાં કોઈ પ્રશ્નમાં, કોઈ દાખલામાં કે કોઈ બીજા પ્રશ્નમાં પ્રશ્ન હોય તો તમને છે ધોરણ 3 થી 12ના વિડીયો જોશો. ધોરણ 3 થી 12ના વિડીયોમાં જશો, જે ધોરણ હોય આપણે એ ધોરણમાં ભણતા હોય એ ધોરણમાં ક્લિક કરશો, એટલે જે ધોરણમાં ક્લિક કરશો એમાં આપણને તમને જે વિષયમાં પ્રશ્ન હોય એ વિષય ઉપર ક્લિક કરવાનું છે. વિષય ઉપરમાં જે પાઠનો પ્રશ્ન હોય એ પાઠ ઉપર ક્લિક કરશો એટલે તમને બધા જ ભાગ વાઇઝ છે વિડીયો જોવા મળશે. તો ધોરણ 3 થી 12ના બધા પ્રશ્નપત્ર પણ જોવા મળશે અને સોલ્યુશનનું PDF અને વિડીયો પણ જોવા મળશે. તો આપણે આપણા મિત્રોને કહીએ અને સગા સંબંધીને કહીએ કે વેદ ડિજિટલ એપ્લિકેશનમાં છે આ વિડીયો જુએ. અને પછીનો વિકલ્પ જોઈએ, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ત્રિકોણમાં દિવાસળી કેટલી હોય? હવે એકબીજાને અડકીને કીધું છે, જો આ એક ત્રિકોણ, એને અડીને જ બીજો, અહીં અડીને જ ત્રીજો ત્રિકોણ. તો 3 ત્રિકોણમાં કેટલી થશે? તો 1 2 3 4 5 6 અને 7. દિવાસળીના ઉપયોગથી એસ બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ? એસ અહીંયા જો આપણને આપેલો છે બનાવેલો 1 2 3 4 અને 5. 3 ખાલી જગ્યા 9 12 પ્રમાણમાં છે. પ્રમાણમાં હોય તો પહેલી જે સંખ્યા છે એ જ, પહેલી બે સંખ્યા છે એ જ બીજી બે સંખ્યા સાથે પ્રમાણમાં હોય. 9 અને 12 નો ગુણોત્તર મેળવી લઈએ પહેલાં. તો 3 તેરી 9, 3 ચોક 12, તો ગુણોત્તર કેટલો મળ્યો? 3/4. તો પહેલી સંખ્યા 3 અને બીજી 4 મળે તો જવાબ આવશે 4, બી ઓપ્શન. અને પછીનો વિકલ્પ છે 12 પેનની કિંમત 60 હોય તો 5 પેનની કિંમત કેટલી? બરાબર છે, આપણે શીખી ગયેલા છીએ. પ્રશ્ન પણ આવેલો સ્વાધ્યાયનો પ્રશ્ન, 12 પેનની કિંમત કેટલી છે? 12 પેનની 60 રૂપિયા. તો 5 પેનની કેટલી? ક્રોસ ગુણાકાર થશે 60 ગુણ્યા 5 એને ભાગ્યા 12. તો 12 પંચા 60, 25 25. તો 25 જવાબ આવશે 5 પેનની 25. 35/28 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કે જે છેદ ઉડે ઉડાડી દેવાના અને બાકી જેવું તે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો 7 પંચા 35 છેદમાં 7 ચોક 28, 7 7 ગયા તો 5/4. 3/7, 21 જેમ કેટલા કરીએ તો 3/7 મળે. બરાબર છે, તો 3/7 છે તો 3/7 બરાબર 21 ખાનું અને સમપ્રમાણમાં છે એટલે ખાનું છે આ બાજુ આવે તો ગુણાકારમાં, 7 છે ભાગાકારમાં ઓલી બાજુ જાય તો ગુણાકારમાં, 21 ગુણ્યા 7, 3 છે ભાગાકારમાં, 3 7 21, 27 49, તો જવાબ આવશે ડી. ખાલી જગ્યા પ્રમાણમાં છે તો હમણાં જોઈએ પ્રમાણમાં હોય તો બંનેનો ગુણોત્તર સમાન મળે. તો 2/3 જેમ 4/6, 2 દુ 4, 2 તેરી 6, તો 2 2 ગયા તો 2/3 જેમ 2/3 બંને સમાન મળે એટલે એ જ આવી જશે. બાકીનું કાંઈ જોવાની જરૂર રહેશે નહીં. અને પછીનો બીજો પ્રશ્ન 1બ છે, ખાલી જગ્યા ઉપર દરેકનો એક ગુણ 4 ખાલી જગ્યા છે. બરાબર, અપૂર્ણાંક 15/15 ની કિંમત કેટલી થાય? તો કે 15 એકા 15, તો જવાબ કેટલો આવે? 1. 17/23 મળે કે 17/25? તો બંનેના અંશ સમાન છે, છેદ જોવાના રહેશે. બરાબર છે, તો છેદ જેનો મોટો થશે એ થશે એનો છેદ જેમ નાનો એમ સંખ્યા મોટી અને છેદ મોટો તો સંખ્યા નાની. અંશ તો બંને સરખા જ છે. બરાબર, તો છેદ હવે જે નાનો છે એ સંખ્યા મોટી, 23 નાના છે એ સંખ્યા મોટી એટલે 17/23 કેવા થશે? મોટા. આમાં ગ્રેટર ધેન નિશાની આવશે. 3157 મીટર બરાબર કેટલા કિલોમીટર? મીટરને કિલોમીટરમાં ફેરવું હોય તો 1000 વડે ભાંગવા પડે. છેદમાં 3 શૂન્ય છે એટલે 3 સંખ્યા પછી પોઈન્ટ આવે તો 3.157 કિલોમીટર. જો દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો ટીપી દિવાસળી માટે આકૃતિ રચવા માટેનો નિયમ, તો જેટલી દિવાસળી એટલે નિયમ થશે તો 1 2 3 4 અને 5, તો 5n નિયમ બનશે, 5n. અને પછીનો છે પ્રશ્ન 1 આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. પહેલો પ્રશ્ન છે 16/24 અને 24/36 સમાન અપૂર્ણાંકો છે. સમાન અપૂર્ણાંકો હોય તો છેદ આપણને મળતા છે, બંનેના છે અંશ અને છેદ સમાન મળશે તો સમાન થશે. આપણે જોઈએ 8 દુ 16, 8 તેરી 24, આનો મળ્યો 2/3, આના 8 તેરી 12 દુ 24 અને 12 તેરી 36, 12 ગયા 2/3 મળ્યું તો બંને 2/3 મળ્યું તો સમાન અપૂર્ણાંક છે. વિધાન સાચું થઈ ગયું. 0.5 વત્તા 1.3 તો શું થશે? 1.3 વત્તા 0.5 તો 1.8 મળશે. આ 0.18 એટલે વિધાન ખોટું.
લંબાઈ 8 સેમી, પહોળાઈ 4 સેમી, તો પરિમિતિ 24 થશે. પરિમિતિનું સૂત્ર ખબર છે, લંબચોરસની 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 કૌંસમાં 8 વત્તા 4, 8 ને 4 12, 12 દુ 24, પરિમિતિ 24 મળે. વિધાન સાચું. પ્રશ્ન 1 નીચેના જોડકા જોડો. 4 ગુણના જોડકા હશે, બરાબર છે. તો વિભાગ આપ્યો છે, જો પહેલું જોઈએ. +5 છે, જમણી બાજુ જાય તો માઇનસ, તો 2x બરાબર 3 - 5 -2. 2 છે ભાગાકારમાં જાય તો x બરાબર -1. પહેલામાં ડી આવશે ઓપ્શન, પહેલા માટે ડી. હવે -5 છે, ઓલી બાજુ જાય તો પ્લસ, તો 2x બરાબર 1 + 5 6. 2 ગુણાકારમાં ભાગાકારમાં જાય તો જમણી બાજુ ભાગાકારમાં, તો 6 / 2 એટલે 3, તો એમાં જવાબ આવશે એ. હવે 3 છે ભાગાકારમાં, જમણી બાજુ જાય તો ગુણાકારમાં, તો 4 × 3 = 12, અને 2 ભાગાકારમાં જશે તો 6 જવાબ આવશે, તો એમાં આવશે બી. હવે જોઈએ 5 - 2x બરાબર 9, +9 આ બાજુ લઈ તો માઇનસ, -2x ઓલી બાજુ જઈ જાવ તો પ્લસ. 5 માંથી 9 જાય તો -4 બરાબર 2x, 2 ભાગાકારમાં જાય તો -2 બરાબર x, -2 માં આવશે સી. તો આ ઓપ્શન આપણા જવાબ થઈ ગયા ડી, એ, બી, સી. હવે પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 2 ગુણ છે, કોઈ પણ 9. 10 પ્રશ્ન છે, એમાંથી કોઈ પણ 9 લખવાના રહેશે. તો પહેલું છે સરવાળા કરો 3/8 વત્તા 5/6. છેદ સરખા ન હોય તો છેદ પહેલાં તો સીધો સરવાળો થશે નહીં, તો પહેલાં શું કરવું પડશે? લસા લેવું પડશે. લસા લેવા માટે આપણે જોઈએ તો 6 અને 8નો લસા કેટલો થશે? 24, બરાબર છે. તો 24 છેદમાં 24 કરવા પડશે. હવે લસા જેટલો થાય એટલા છેદમાં કરવાના, તો 8 × 3 = 24. છેદમાં ગુણીએ તો અંશમાં પણ ગુણવા પડે, વત્તા 6 ને કેટલા વડે ગુણીએ તો 24 થાય? 4 વડે, તો અંશમાં પણ 4 વડે. તો 3 × 3 = 9/24, વત્તા 5 × 4 = 20/24. 20 + 9 = 29/24. મિશ્રમાં કીધું હોય તો 24 × 1 = 24, 24 ને 5 = 29. પ્રશ્ન 2 છે આપેલા પૂર્ણાંક મુજબ રંગ ભરો. હવે 1/6, તો 6 ભાગમાંથી 1 માં પૂરવાનો છે. 1 2 3 4 5 6, કોઈ પણ એકમાં છે તમે કલર પૂરવાનો છે. બીજામાં છે 1/4, તો કોઈ પણ એક ત્રિકોણમાં છે એ કલર પૂરવાનો રહેશે. અને ત્રીજામાં 1/3, 3માંથી કોઈ પણ એકમાં છે એ કલર પૂરવાનો રહે. આમાં પૂરો, આમાં પૂરો, આમાં પૂરો, એનો કોઈ પ્રશ્ન નથી. કોઈ પણ એકમાં છે, છેદમાં છે કુલ ભાગ હશે, અંશમાં હશે એ જે કલર પૂરેલો ભાગ હશે છાંયકીત એ ભાગ એ અંશમાં રહેશે. ત્રીજો પ્રશ્ન છે સરવાળા કરો 3.986 વત્તા 87.5, આપણે લખતા જઈએ 3.986 પ્લસ 87.5 પ્લસ 14.36, બરાબર. અહીંયા 6 ના 6 આમ નામ 0 મૂકી દેવાના. પોઈન્ટ પછી છેલ્લે 0 મૂકી શકો અને પોઈન્ટની પહેલાં આગળ 0 મૂકી શકીએ. 8 ને 6 14 વધી 1, 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 3 18 વધી 1, પોઈન્ટનો પોઈન્ટ. 3 ને 1 4, 4 ને 7 11, 11 ને 4 15 નો પાંચડો વધી 1, 8 ને 1 9, 9 ને 1 10, 105.846 જવાબ મળશે. પછીનો દાખલો છે 25.8 માઇનસ 9.845. પોઈન્ટ પછી આપણે ગમે એટલા 0 મૂકી શકીએ આપણે સંખ્યાની પછી, બરાબર. 0માંથી 5 ન જાય તો 10 કો લેવો પડે. અહીંયા 7, અહીંયા 9, અહીંયા 10. બાજુમાં 0 છે એટલે એની બાજુમાંથી 10 કો લેવો પડે. 8 ઉપર 7, એની બાજુ 9 અને 10. 10માંથી 5 જાય 5, 9માંથી 4 જાય 5, 7માંથી 8 જશે નહીં એટલે અહીંયા પાછો 10 કો લેવો પડે 4, અહીંયા 17. 17માંથી 8 જાય તો 9, 4માંથી 9 જાય પાછો 10 કો, એક અહીંયા 14, 14માંથી 9 જાય તો 5, અને ઉપર છે આવ્યો 1 આમ નામ, અહીંયા 0, 15.955. પાંચમો પ્રશ્ન છે અમેરિકાના એક શહેરમાં 2014ના એપ્રિલ માસમાં થયેલા મોટર અકસ્માતની સંખ્યા નીચે આપી છે. માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો, બરાબર છે. તો આવૃત્તિ વિતરણમાં આપણે લખશું અહીં જો પેલા 0 હોય 1 2 3 4 5 6 એવી રીતે આપેલા છે, બરાબર. 10 સુધી આપેલા છે. હવે આ છે શું છે? અકસ્માતની સંખ્યા. અહીંયા આવશે આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે આવશે કુલ. હવે 0 છે
એક કઈ વાર ન થયું એવું કેટલે છે તો કે માત્ર ને માત્ર એક, તો એનો એક લીટો એક છે એ તો કે આમાં નથી, આમાં એક બે વાર તો એના બે આવડતી છે એનામાં. હવે બે છે કેટલી વાર છે તો કે 1 2 3 એના 3, પછી 3 છે એ તો કે 1 2 3 એ પણ 3 વખત છે. 4 છે એ તો કે 1 2 4 છે એ 2 વખત જ છે, બરાબર છે. 4 જણા છે અકસ્માતમાં મૃત્યુ પામે એ કેટલા છે 2. પછી 5 છે એ 1 2 3 4 ને 5 વખત, તો 1 2 3 4 અને 5. આવી રીતે તમારે સંખ્યા લખતી જવાની છે 1 2 3 3 2 5. એ રીતે તમારે 6 7 8 9 10 ની છે જાતે લખવાની રહેશે. જેટલી સંખ્યા હોય એટલે અહીંયા આવી રીતે ચિહ્ન કરવાના, પાછળ છે કુલ સંખ્યા લખવાની રહેશે. પછીનો પ્રશ્ન છે બાજુનું માપ 14 સેમી હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે આપણને, લંબાઈ ગુણ્યા લંબાઈ, તો બાજુ ગુણ્યા બાજુ, બાજુનું માપ આપ્યું 14 ગુણ્યા 14 આપણે કરીએ એટલે આપણને મળે 196 સેન્ટીમીટરનો વર્ગ. એના પછીનું છે પરિમિતિ મેળવો, બરાબર છે. આપણને આકૃતિ આપી છે, પરિમિતિ મેળવી હોય તો ફરતી બાજુના માપનો સરવાળો કરીએ એટલે આપણને પરિમિતિ મળી જાય. તો બધી બાજુના માપનો આપણે માત્ર શું કરવાનો રહેશે સરવાળો, 23 + 35 + 40 + 35. 5 ને 5 10, 10 ને 3 13 નો તગડો, વધી 1, 3 ને 4, 4 ને 4 8, 8 ને 3 11, 11 ને 2 13, 133 સેમી. આ શું થઈ ગઈ એની પરિમિતિ. 8મો પ્રશ્ન છે મોટી પેટીમાંથી નાની નારંગી છે નાની પેટીમાં બદલવામાં આવે છે. જ્યારે મોટી પેટી ખાલી થઈ ત્યારે 2 નાની પેટી ભરાય અને 10 નારંગી છે બાકી રહે. તો નાની પેટીમાં નારંગી X લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગી હોય છે. હવે મોટી પેટીમાં છે નારંગીઓની એક મોટી પેટી છે, એમાંથી નારંગી બહાર કાઢીને નાની પેટી ભરે છે. તો પેટીમાં નાની પેટીમાં કેટલી લે છે X લેવામાં આવે છે. તો આવી કેટલી નાની પેટી ભરાય છે 2. તો એક પેટીમાં X નારંગી, કારણ કે એક પેટીમાં X નારંગી સમાય, એ 2 પેટી છે તો X + X, અને બંને પેટીમાં નારંગીની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ 2X. હવે આપણે શું કીધું છે તો નારંગી પેટી છે ભરાય છે અને 10 નારંગી બહાર રહી જાય છે. આ ઉપરાંત બીજી કેટલી રહી જાય છે 10, તો 2X + 10. 2 નાની પેટી ભરાય, એક પેટીમાં X જેટલી નારંગી છે, X + X, અને આ ઉપરાંત છે 10 પેટી નારંગી છે બહાર રહી જાય છે. તો 12 એથી વધારાની 10 છે એને પ્લસ કરવી પડશે, +10. તો મોટી પેટીમાં કેટલી હમાશતી હશે કુલ નારંગી 2X + 10 જેટલી નારંગી છે મોટી પેટીમાં હમાણી હશે. નીચેનાનો ગુણોત્તર શોધો, 75 પૈસા અને 2 રૂપિયા. હવે એક પૈસામાં હોય એક રૂપિયામાં હોય તો ગુણોત્તર મળે નહીં, કે બંને પૈસામાં કે બંને રૂપિયામાં જોઈએ. તો આપણે 75 આમ નામ રાખીએ પૈસા, 2 રૂપિયાને પૈસામાં ફેરવી દઈએ તો 200. 25 × 3 = 75 અને 25 × 8 = 200. પછી પતી ગયા 3/8 ગુણોત્તર કીધો એટલે 3/8. છેલ્લા 30 દિવસમાં તાપમાનમાં 15 સેલ્સિયસનો ઘટાડો થયો તો તાપમાનના ઘટાડાનો દર છે એક સરખો રહ્યો હોય તો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાન ઘટ્યું. 30 દિવસમાં કેટલું ઘટે છે 15 અંશ. 10 દિવસમાં કેટલું ક્રોસ ગુણાકાર થશે 10 × 15 એને ભાગ્યા 30. 10 × 30 3 × 5 = 15. તો કેટલો જવાબ આવશે 5 અંશ છે એ 10 દિવસમાં તાપમાનમાં ઘટાડો થયો હશે. હવે પ્રશ્ન નંબર 3, માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 3 ગુણ છે, બરાબર છે. કોઈ પણ 5 હશે 6 માંથી 5 લખવાના રહેશે. પહેલું સરવાળા કરો, છેદ સરખા ન હોય તો સીધો સરવાળો થશે નહીં, એના માટે લસા લેવો પડશે. તો 2 અને 4 નો 3 સંખ્યા આપી હોય ત્યારે 2 સંખ્યાનો લસા પહેલાં લેવાનો, પછી જે લસા મળે એનો ત્રીજી સંખ્યા સાથે. તો 2 અને 4 નો લસા લઈએ પહેલાં. 2 અને 4 નો લસા 4, પછી 4 અને 2 અને 4 નો 4 મળી ગયો તો પછી એ બંનેનો આપણે 3 સાથે કરવાનો. તો 4 અને 3 નો તો કે 12 લસા થશે. તો કુલ લસા કેટલો થયો 2 4 અને 3 નો કેટલો થશે 12.
તો હવે ત્રણેયના છેદમાં 12 લાવવા પડશે તો અંશનો સહી સરવાળો થશે. તો છેદમાં 12 લાવવા, અહીંયા 2 ને કેટલા વડે ગુણવા પડે? 6. અંશમાં પણ 6 વડે. 4 ને 12 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 3. તો અંશમાં પણ 3. 3 ને 12 લાવવા માટે 4 વડે, તો અંશમાં પણ 4 વડે. ગુણાકાર કરીએ. 6 એકા 6 ના છેદમાં 12 વત્તા 3 તેરી 9 ના છેદમાં 12 વત્તા 4 દુ 8 ના છેદમાં 12. હવે છેદ સરખા છે એટલે અંશનો સીધો સરવાળો થાય છેદમાં 12. હવે 6 વત્તા 9 એટલે 15, 15 વત્તા 8 એટલે 23, 23 ના છેદમાં 12 સરવાળો થઈ ગયો. એ જ રીતે એના પછીનો બીજો પ્રશ્ન છે મિશ્રમાં આપ્યા છે એટલે પહેલાં સાદામાં ફેરવવા પડે. 3 દુ 6, 6 ને 2 8, 8 ના છેદમાં 3, 4 તેરી 12, 12 ને 3 15, 15 ના છેદમાં 4, 5 દુ 10 ને 11 ના છેદમાં 5. તો હવે આપણે છે આનો સહી પહેલાં લસા લેવો પડશે. 3, 4 અને 5નો પહેલાં 3 અને 4નો લઈએ. 3 અને 4નો લસા થશે 12, આનો લસા 12, અને 12 અને 5નો લસા થશે કેટલો થશે? 60. બરાબર. તો હવે ત્રણેયના છેદમાં મારે 60 લાવવાના રહેશે. 3 અને 4નો 12 અને 5નો 60, 3 અને 4 અને 5નો લસા કેટલો થઈ જશે? 60. તો લસા 60 હોય તો હું મારે ત્રણેયના છેદમાં 60 જોઈએ. તો 3 ને હું કેટલા વડે ગુણું તો 60 થાય તો કે 20 વડે. અંશમાં પણ 20 વડે. 4 ને કેટલા વડે ગુણીએ તો 60 થાય તો કે 15 ચોક 60, અંશમાં પણ 15 વડે. 5 ને કેટલા વડે ગુણીએ તો 60 થાય તો 12 પંચા 60. તો છેદમાં પણ 12 વડે અને અંશમાં પણ 12 વડે ગુણવા પડે. હવે ગુણાકાર કરીએ. 8 દુ 16, 160 ના છેદમાં 60 વત્તા 15, 15 225, 15નો ગુણાકાર 15 સાથે કરીએ 225 ના છેદમાં 60. એવી રીતે 11 નો 144, 144 વત્તા 12 કરી દઈએ આપણે એટલે 144 વત્તા 12 એટલે 156 ના છેદમાં 60. 11 ગુણ્યા 12 કરશો એટલે 156. ત્રણેયના છેદ સરખા છે. અંશનો સરવાળો કરીએ અને છેદમાં 60 મૂકી દઈશું એટલે આપણો સહી જવાબ આવી જશે. મીનાએ સવારે 4.20 લીટર અને સાંજે છે એ 6.750 લીટર દૂધ લીધું. આ દિવસમાં તેણે કુલ કેટલું દૂધ લીધું? હવે કુલ પૂછે જ્યારે આપણે શું કરવું પડે? બંનેનો સરવાળો. તો બંનેનો સરવાળો કરી નાખીએ. સવારે કેટલું લીધું? 4.250 અને સાંજે લીધું 6.750. તો મારે કુલ મેળવો એટલે બંનેનો સરવાળો. 5 ને 5 10 ની 0 વધી 1, 7 ને 3 10 ની 0 વધી 1, 6 4 10 ને 1 11. તો કુલ કેટલા લીટર દૂધ લીધું છે એણે? સવારે અને સાંજે બંને થઈને 11 લીટર દૂધ છે લીધું હશે. આકૃતિઓમાં લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ મેળવો. માપ છે સેન્ટીમીટરમાં આપેલા છે. આકૃતિ આપી છે એનો લંબચોરસમાં વિભાજિત કરવાના છે. તો આપણે કોઈ પણ એક રીતે છે અને લંબચોરસમાં વિભાજિત કરી દઈએ. એક આ ઉપરનો લંબચોરસ, એક નીચેનો. હવે આને હું નામ આપી દઉં A, આને આપી દઉં B. બરાબર. બંનેનું પહેલાં હું અલગ અલગ મેળવેલું, એનું મેળવું પછી બીનું, પછી બંનેનો સરવાળો કરી દઈશ. એનું ક્ષેત્રફળ વત્તા બીનું એટલે કુલ ક્ષેત્રફળ મને મળી જશે. બરાબર. તો પહેલાં હું એનું ક્ષેત્રફળ મેળવી લઉં. એ ટુકડાનું લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળા. હવે લંબાઈ કેટલી છે? એની ટુકડાની આખાની 5 અથવા 2 વત્તા આની 1 વત્તા 2 એટલે 5 થઈ ગઈ. અને પહોળાઈ છે એની 1 તો 5 સેન્ટીમીટરનો વર્ગ. હવે બેનું ક્ષેત્રફળ મેળવી લઈએ તો પણ એમાં જ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 2 માટે જો લંબાઈ 4 અને પહોળાઈ 1 તો 4 ગુણ્યા 1 તો 4 સેન્ટીમીટરનો વર્ગ. હવે મારે જોઈએ છે બંનેનું કુલ ક્ષેત્રફળ, તો બંનેનો સરવાળો કરવો પડશે. તો કુલ ક્ષેત્રફળ બરાબર એનું ક્ષેત્રફળ વત્તા બીનું ક્ષેત્રફળ. એનું મળ્યું છે 5, બીનું 4 તો 5 વત્તા 4 બરાબર 9 સેન્ટીમીટરનો વર્ગ. આ થઈ ગયું કુલ ક્ષેત્રફળ 9 સેન્ટીમીટરનો વર્ગ. અને પછીનો દાખલો છે નીચેની આકૃતિમાંથી દિવાસળીની ગોઠવણી જોઈ અને અલગ ચોરસ અલગ નથી. બે નજીકના ચોરસમાં કેટલી દિવાસળી સામાન્ય છે? ગોઠવણીનું અવલોકન કરો અને દિવાસળીની સળીઓની સંખ્યાને આધારે ચોરસ માટેનો નિયમ છે તારો. અને આપેલી દરેક આકૃતિમાં દિવાસળીની સંખ્યા
પણ લખો. પહેલી આકૃતિમાં જો દિવાસોની સંખ્યા કેટલી છે તો કે 4, બીજીમાં તો કે 1 2 3 4 5 6 ને 7, ત્રીજીમાં 8 9 અને 10, આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. બરાબર. તો આ થઈ ગઈ દિવાસોની સંખ્યા થઈ ગઈ. એ આપણે અલગથી લખવાનું તો કે એક ચોરસ માટે 4, બે ચોરસ માટે 7 એવું લખવાનું રહેશે નીચેથી. બરાબર. હવે દિવાસોની માટેનો મારે શું કીધું છે, અને દિવાસોની સંખ્યા પણ લખવાનો, ચોરસ માટેનો નિયમ પણ લખવાનો છે. તો ચોરસ માટે હું એક જોઉં, આને હું એક દિવાસો દૂર કરી દઉં તો કયો આકાર થઈ ગયો? આ સી આકાર થઈ ગયો, 3 દિવાસળીવાળો સી આકાર. બીજા માટે પણ એક દૂર કરી દઉં તો એ જો 2 સી આકાર થઈ ગયો, 1 + 2. ત્રીજામાંથી પણ એક આ દિવાસળી દૂર કરી દઉં તો એના માટે પણ કેવો થઈ ગયો? 1 સી, 2 અને 3. બરાબર. તો આ સી પેટર્ન છે, પણ સી પેટર્ન ઉપરાંત એક વધારાની દિવાસળી છે જે મેં દૂર કરી હતી. બરાબર. પણ હવે જો સી માટેનો પેટર્ન નિયમ મને આસાનથી મળી જશે. સી માટે કયો થશે તો કે 3n. પણ આ ઉપરાંત મેં એક દિવાસળી દૂર કરી, મારે પાછે મૂકવી પડશે તો 3n + 1. આ સી ચોરસ માટેનો છે એ નિયમ થઈ જશે, જેની આખી રીત છે એ આપણે સ્વાધ્યાયના દાખલામાં ગણેલી છે, એ તમે વિડીયોમાં જઈને જોઈ શકો. આખા માટેનો નિયમ કયો થશે? 3n + 1. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેની સંખ્યામાં પ્રમાણમાં છે કે નહીં તમે ચકાસો. તો આપણે પ્રમાણમાં હોય તો પહેલું આપ્યું છે 24/36, તો 24/36. હવે 12 × 2 = 24 અને 12 × 3 = 36. 12 12 ગયા, 2/3. પહેલો ગુણોત્તર મળ્યો 2/3. બીજો આપ્યો 28/42, 7 ચોક 28, 7 છંક 42, 7 7 ગયા, 4/6 એટલે 2 દુ 4, 2 તેરી 6, 2 2 ગયા એટલે 2/3, 2/3. બંને ગુણોત્તર કેવા મળ્યા? સમાન. જો બંને ગુણોત્તર સમાન મળે તો આપેલી સંખ્યા છે પ્રમાણમાં છે એવું કહી શકાય. તો આપણે છે પ્રમાણમાં છે. પ્રશ્ન નંબર 4, ભાગ્યા મુજબ જવાબ આપો. દરેકના 4 ગુણ છે. બરાબર છે. કોઈ પણ 4 પ્રશ્ન છે, 5માંથી 4 લખવાના રહેશે. રવિએ 5 કિલોગ્રામ 100 ગ્રામ ચોખા છે, 2 કિલોગ્રામ 20 ગ્રામ ખાંડ અને 10 કિલોગ્રામ 850 ગ્રામ લોટ ખરીદ્યો. રવિએ ખરીદેલી કુલ વસ્તુનું વજન મેળવવાનું છે. તો 1 કિલોગ્રામમાં આપ્યું છે અને બીજું ગ્રામમાં વજન છે, બંને અલગ અલગ લખીએ. બરાબર છે. હવે 5 કિલોગ્રામ અને 100 ગ્રામ છે એ ચોખા, 2 કિલોગ્રામ 20 ગ્રામ છે એ ખાંડ અને 10 કિલોગ્રામ 850 ગ્રામ છે, 850 ગ્રામ છે એ લોટ. આ 0 20 લખવું પડશે, કારણ કે 20 ગ્રામ છે માત્ર, એટલે આગળ 20 0 અને પાછળ 20. આ કુલ કેટલું કીધું એટલે સરવાળો કરવો પડશે. 0 ને 0, 2 ને 5 7, 8 ને 1 9, 5 ને 2 7, 1 નો 1 આમ નામ. બરાબર. કાંઈ ન હોય તો આગળ 0. તો કુલ વજન છે કેટલું ખરીદ્યું છે રવિએ? તો કે 17 કિલોગ્રામ અને 970 ગ્રામ છે એ કુલ છે ચોખા વત્તા ખાંડ વત્તા લોટ ખરીદ્યો હશે. અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ નીચે દર્શાવેલું છે. બરાબર છે. ચિત્ર આલેખ વાંચી તેમના પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા છે 2 બલ્બ છે, તો એક બલ્બની નિશાની હોય તો એની બરાબર 2 છે. તો 1 2 3 4 5 6 હોય તો કેટલા થશે? 12. 1 2 3 4 5 6 7 8 એટલે 16. 4 હોય તો 8, 5 હોય તો 10. 1 2 3 4 5 6 7 બલ્બ આપ્યા એટલે 14. 4 આપ્યા તો 8. 1 2 3 4 5 6 7 8 9 આપ્યા તો 9 દુ ને 18 બલ્બ આપેલા છે. શુક્રવારે કેટલા બલ્બ વેચાયા? શુક્રવારે કેટલા છે? 14. આનો જવાબ લખશું 14. કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચાયા? તો સૌથી વધુ ક્યાં છે? 18. કયા દિવસે છે? તો કે રવિવારે. કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ? સમાન સંખ્યા કે છે 8 અને 8. કયો વાર છે? તો કે શનિવાર અને બીજો બુધવાર. તો શનિવાર અને બુધવાર એમ લખી નાખવાનું. તો શનિવાર અને બુધવારે છે એ સમાન સંખ્યામાં છે બલ્બ વેચવામાં આવ્યા છે. પછીનો કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચે? તો કયા કયા દિવસે ઓછા હતા? તો કે 1 2 3 4 બલ્બ છે. 1 2 3 4 બેમાં સમાન છે. સમાન બલ્બ કેમાં છે? તો કે બુધવારે શનિવાર બંને દિવસે છે ઓછા બલ્બ વેચવામાં આવ્યા હતા.
બુધવારે અને શનિવારે. બંનેમાં સમાન વેચવાનો હતો. બંનેમાં છે સૌથી ઓછા કેટલા 8 અને 8 બલ્બ છે વેચવામાં આવ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે, જમીનના એક ચોરસ પ્લોટની લંબાઈ 20 મીટર 50 સેમી છે. પ્લોટને ચારે બાજુથી ફરતી વાડ કરવાનો ખર્ચ છે 1 મીટરના 8 પ્રમાણે કેટલો થાય? હવે એક ચોરસ લંબાઈ છે અને એની છે કેટલી છે 20 મીટર 50 સેમી. તો આપણે છે ફરતી વાડ કરવાની, તો ચોરસની પરિમિતિ મેળવવી પડશે. તો ચોરસની પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે 4 ગુણ્યા લંબાઈ. તો 4 કૌંસમાં લંબાઈ એટલે 20 સેમી, 20.50 હું લખી નાખું, બરાબર છે. 20 મીટર અને 50 સેમી છે તો બંનેને હું ફેરવી નાખું તો 20.50 મીટર થઈ જશે. તો 20.50 ગુણાકાર કરીએ તો 5 ચોક 20, 20 ની 0 વધી 2, બરાબર છે. 4 નો 0 સાથે 0, 20.50 ગુણ્યા 4, 4 પંચા 20, 0 વધી 2, 0 સાથે 2, 4 દુ 8. તો કેટલા થયા? 82 મીટર છે એ વાડ છે એ થશે, બરાબર છે. હવે એક કરવાનો ખર્ચ 1 મીટરના 8 પ્રમાણે, 1 મીટરના બરાબર 8 રૂપિયા. આપણે કેટલા મીટર થયું? 82. તો 82 મીટર બરાબર કેટલા? તો 82 ગુણ્યા 8 એને ભાગ્યા 1. 8 દુ 16 વધી 1, 8 64 ને 1 65. તો 656 રૂપિયા છે એ છે વાડ કરવાનો ખર્ચ થશે. હવે ચોથો દાખલો છે, JL હાઈસ્કૂલના એક વર્ગમાં 26 છોકરીઓ અને 39 છોકરાઓ છે. હવે પેલું કીધું છોકરીઓને છોકરાઓનો ગુણોત્તર મેળવવાનો છે, છોકરાઓને છોકરીઓનો કુલ સંખ્યાનો, છોકરાઓનો અને કુલ સંખ્યાનો. તો પેલો ગુણોત્તર છે પેલો ગુણોત્તર આપણે મેળવીએ. કોનો કીધો છે? છોકરીઓ અને છોકરાઓની. અહીંયા તમારે લખવાનું છોકરીઓની સંખ્યા છેદમાં છોકરાની સંખ્યા. હવે છોકરીઓની સંખ્યા કેટલી છે? તો કે 26. છોકરાની તો કે 39. તો 13 દુ 26, 13 તેરી 39, 13 તેર ગયા 2/3. ગુણોત્તર કેટલો મળ્યો? 2/3. બીજો ગુણોત્તર કોનો છે? છોકરાઓ અને છોકરીઓનો. છોકરાઓની સંખ્યા હવે 2 ઉપર રાખવાની રહેશે. તો ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા કેટલી છે? 39. છોકરીઓની 26. તો 39/26. 13 તેરી 39, 13 દુ 26, 13 તેર ગયા 3/2. તો 3/2 ગુણોત્તર મળ્યો. ત્રીજો ગુણોત્તર છે છોકરીઓની અને કુલ સંખ્યા. છોકરીઓની સંખ્યા કેટલી છે? 26. હવે કુલ સંખ્યા મેળવવી પડશે મારે. તો 26 વત્તા 39, 9 ને 6 15 નો 5 વધી 3 ને 2 5 ને 1 6. તો કેટલો મળ્યો? 65. કુલ કેટલી આવી છે સંખ્યા? 65. તો 13 દુ 26 અને 13 પંચા 65. 13 તેર ગયા 2/5. એટલે જવાબ કેટલો મળ્યો? 2/5. ચોથું છે છોકરાઓ અને કુલ સંખ્યા. તો છોકરાઓની સંખ્યા કેટલી છે? ગુણોત્તર બરાબર છોકરાઓની છે 39 અને કુલ 65. 13 તેરી 39, 13 પંચા 65. 13 તેર ગયા 3/5 એટલે 3/5. આ થઈ ગયા બધા ગુણોત્તર. તમારે બધા લખવું રહેશે. છોકરાઓની છેદમાં છોકરાઓની છેદમાં કુલ સંખ્યા, છોકરીઓની છેદમાં કુલ સંખ્યા. પાંચમો દાખલો છે, 1 ડઝન પેનની કિંમત રૂપિયા 180 છે. 8 બોલ પેનની 72. તો પેનની કિંમત અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર મેળવો. 1 ડઝન એટલે કેટલા થશે? 12 પેનની છે 180. અહીંયા 8 બોલ પેનની છે 72. હવે જો મારે છે એ ગુણોત્તર મેળવવો હોય તો સમાન સંખ્યાની વસ્તુનો મેળવે. અને 12 પેનની કિંમત આપીને 8 બોલ પેનની સમાન સંખ્યા નથી. એક 12 છે એક 8 છે. તો પહેલાં હું એક પેનની અને એક બોલ પેનની કિંમત મેળવી લઉં, પછી બંનેનો ગુણોત્તર મેળવી લઈશ. અથવા તો કોની કિંમત છે પેનની કિંમત અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર મળી જશે. તો 12 પેનની 180. તો એક પેનની કેટલી?
1 ગુણ્યા 180 એને ભાગ્યા 12 બરાબર. તો 180 ભાગ્યા 12 કરીએ આપણને મળશે 12 એકા 12. પછી કેટલા વધશે 6, 12 પંચા 60, 15 એકા 15 રૂપિયા થશે. કેટલે એક પેનની કિંમત 15 રૂપિયા. તો એક બોલ પેનની કિંમત કેટલી 1 ગુણ્યા 72 એને ભાગ્યા 8, 8 નવા 72 કેટલે થઈ 9 રૂપિયા. આ કોની કિંમત એક બોલ પેનની કિંમત. હવે મને મળે ગુણોત્તર કારણ કે બંનેની સંખ્યા સમાન થઈ ગઈ, એક પેન અને એક બોલ પેન. 8 બોલ પેન ને 12 પેન હોય તો મળે નહીં. તો હવે હું ગુણોત્તર મેળવું. કોનો છે તો કે પેન અને બોલ પેન. તો પેનની કિંમત છેદમાં બોલ પેનની કિંમત. પેનની કિંમત કેટલી મળી તો કે 15 રૂપિયા. બોલ પેનની કિંમત તો કે 9. હવે બંનેના છેદ ઉડાડું. 3 તેરી 9 ને 3 પંચા 15. 3 3 ગયા તો જવાબ કેટલો આવ્યો 5/3 અથવા 5/3. આ ગુણોત્તર થઈ ગયો એનો 5/3 પેનની કિંમત અને બોલ પેનની કિંમતનો. તો આ રીતે છે તમારે બધા જ દાખલા છે ગણવાના રહેશે. આની સાથે છે આપણું બીજું પ્રશ્ન પેપર પણ પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં છે આપણે પ્રશ્નપત્ર નંબર 3 જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.